જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે. તો ચાલો આજે આપણે આવો હાંડવો બનાવીશું. હાંડવો બનાવવા માટે આપણે 3 વાટકી ચોખા લીધા છે. તો એની સામે આપણે 3 વાટકી દાળ લીધી છે. તુવરની દાળ છે, ચણાની દાળ અને અડદની દાળ. તુવરની દાળ આપણે મોયેલી છે, તમારે કોરી હોય તો કોરી પણ લઈ શકો છો. તો આપણે આ ત્રણેય આપણે મિક્સ કરી દેવાનું છે. આ રીતે આપણે ત્રણેય દાળ ને ચોખા બધું મિક્સ કરી લઈશું. હવે આપણે આના સારું ધોઈ લઈશું. ચાલો હાંડવા માટેના આપણે દાળ ચોખા સરસ ધોઈ લીધા છે. 3 પાણી આપણે ધોયા છે. આપણી તુવેરની દાળ મોયેલી હતી એટલે એને આપણે સારી એવી ધોવી પડે છે અને ચોખામાં પણ પાવડર હોય છે એટલે આપણે 3 પાણી સરસ ધોઈશું. હવે આપણે આમાં પાણી નાખીશું. તો પાણી આપણે દાળના ચોખા ડૂબે એના ઉપર 1 વેઢાવા જેટલું ડૂબે એટલું આપણે પાણી વધારે રાખવાનું છે એટલે આપણે દાળ ચોખા સરસ પલળી જાય. હવે આને આપણે 4 કલાક જેવું પલાળીને રાખીશું, પછી આપણે આને પીસીશું. ચાલો આપણે ચોખાની દાળ પલળી ગયા છે. જો એકદમ સરસ પલળી ગયા છે. આ રીતે જો એકદમ ભાગી જાય છે દાણો ને ચોખો. તો હવે આપણે પીસી લઈશું. તો એના માટે મેં દાળના ચોખા પલાળ્યા ત્યારે હરવાર મેં મેથી 1 ચમચી પલાળી હતી, એ પણ આપણે અંદર નાખી દેવાની છે. આપણે હરવાર પલાળવી હોય તો પણ પલાળી શકાય, મેં અલગથી પલાળી હતી. અને આપણે આ દહીં પણ અંદર નાખવાનું છે. તો હવે આપણે પીસી લઈશું. આ રીતે ચમચાથી કે ગળણીના મદદથી લઈએ તો ગળાઈને આવે છે સારું. આ રીતે આપણે થોડુંક પીસવાનું છે. આખું જાર નથી ભરી દેવાનું, નહીં તો પીસવામાં મજા નથી આવતી. 2 ચમચી આપણે દહીં નાખીશું. દહીં આપણે એકારે નાખવું હોય તો એ નાખી શકાય. હવે આપણે પીસી લઈશું. ચાલો આપણું ચોખાને દાળ પીસી નાખ્યું છે. તો જોઈ લો, આ રીતે આપણે આંગળીમાં લઈ અને જોવાનું. આપણે આ રીતે વધારે મોટા દાણો નથી રાખવાનો, સેજ કડકડા જેવું લાગે ને એ રીતના જ આપણે રાખવાનું છે. તો આપણે આ રીતનો થિકનેસ રાખવાની છે એની. તો આ રીતે આપણે બધું પીસી લઈશું. ચાલો આપણું બધું બેટર તૈયાર થઈ ગયું છે પીસાઈ. હવે આપણે આના 2 મિનિટ માટે આ રીતે ફેટેજ કરવાનું છે. આ રીતે સરખું ફેટી લો એટલે બધું એકઠા થઈ જાય અને આખો સારો આવી જાય છે એનાથી. આપણે 2 મિનિટ સુધી ફેટ્યું છે. જો એકદમ ફૂલી ગયું છે ને એકદમ પોચું એવું થઈ ગયું છે. હવે આપણે આ તપેલી આખી નથી ભરવાની ખીરાની, આટલી થોડી કૂણી રાખવાની છે, કારણ કે અત્યારે ગરમી વધારે પડે છે એટલે આથો પણ વધારે આવશે. આથો આવીને આખી ફૂલીને ભરાઈ જશે એટલે આપણે આ તપેલી આખી નથી ભરવાની, થોડી કૂણી રાખવાની. તો ચાલો હવે આપણે આને 4 થી 5 કલાક સુધી રહેવા દઈશું, પછી આપણે બનાવીશું હાંડવો. ચાલો આપણે 4 થી 5 કલાક જેવું થઈ ગયું છે. તો આપણે જોઈ લઈએ આપણો આથો કેવો આવી ગયો છે. અત્યારે ગરમી વધારે પડે છે એટલે આથો તરત આવી જાય, ગરમ જગ્યાએ મૂકવાની કાંઈ જરૂર નથી. જો આપણો આથો બહુ સરસ આવી ગયો છે, એકદમ ફૂલી ગયો છે. તો હવે આપણે આમાં હલાવવાનું નથી. અત્યારે મસાલા બધા કરી દઈએ. તો એની માટે મેં આ મરચાંની પેસ્ટ લીધી છે, લસણની અને આદુની. એ બધું આપણે આમાં નાખી દઈશું. અડધી વાટકી આપણે કોથમીર લીધી છે. અને 200 ગ્રામ જેટલી આપણે છીણેલી દૂધી લીધી છે. દૂધી ધોઈ અને છીણી લીધી છે આપણે. દૂધી હાંડવામાં નાખવાથી હાંડવો એકદમ સોફ્ટ બને છે અને બહુ સરસ બને છે હાંડવો. એક નાની ચમચી આપણે કારા મરી પાવડર નાખીશું. અડધી ચમચી આપણે ગરમ મસાલો નાખીશું. 1 ચમચી ધાણા જીરું નાખીશું. 1 ચમચી લાલ મરચું નાખીશું અને અડધી ચમચી જેવી આપણે હળદર નાખીશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું.
અને આપણે દહીં નાખ્યું હતું એટલે જરૂરિયાત મુજબ આપણે ખાંડ નાખીશું. ખટાશને બેલેન્સ કરી દે એ માટે થઈને આપણે ખાંડ નાખવાની છે. અને સિંગદાણાનો ભૂકો આપણે નાખીશું 1 મોટી ચમચી જેટલો. હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું. ફૂલી નાખી તપેલી ભરાઈ ગઈ છે. આપણે આથો સારો આવી ગયો છે. ગરમી વધારે છે એટલે આથો આપણો બહુ સરસ આવી ગયો છે. એટલે આપણે આખી તપેલી ભરાઈ ગઈ છે. ચાલો આપણું તેલ ગરમ કરવા મૂકી દીધું છે. આપણે મોટી 3 ચમચી તેલ લીધું છે. તો હવે આપણે એમાં 1 ચમચી રાઈ નાખીશું. રાઈ તતરી જાય એટલે આપણે થોડું જીરું નાખીશું. ગેસ ધીમો કરી દઈશું અને હિંગ નાખીશું. હવે ગેસ આપણે બંધ કરી દઈશું અને લીલો લીમડો નાખીશું આપણે અને 2 સૂકા મરચાં નાખીશું. હવે આપણે એમાં મોટી ચમચી જેટલા આપણે તલ નાખવાના છે. હવે આપણે વઘાર આની ઉપર નાખવાનો છે એટલે આપણે પહેલાં ખાવાના સોડા નાખી દઈશું અને પછી આપણે આની ઉપર વઘાર કરીશું. આપણે થોડોક વઘાર રહેવા દેવાનો છે ઉપરથી નાખવા માટે. હવે આપણે આને મિક્સ કરી દઈશું. આ રીતે સરસ રીતે બધે ભરી જાય એ રીતે મિક્સ કરી દેવાનો છે વઘાર આપણે. ચલો હવે આપણે આના કુકરમાં નાખી દઈશું. તો એના માટે મેં આ કુકરના તેલ લગાવી દીધેલું છે ફરતું બધે. હવે આપણે આ ખીરું આમાં નાખી દઈશું. જો આ રીતે રાખવાનું છે આપણે ખીરું બહુ એકદમ ઢીલું એ નહીં કે બહુ કઠણે નહીં. આપણે આટલું લોયામાં બનાવવા માટે રાખીશું. આ રીતે આપણે સરસ પથરી દેવાનું છે આને. આ રીતે આમ કરીશું એટલે બધી બાજુ સરસ થઈ જશે. એવા આપણે આ વધ્યો છે એ વઘારાની ઉપર નાખી દેવાનો છે. આ રીતે ફરતો બધે નાખી દેવાનો છે આ વઘાર. પછી આપણે આ ચમચાની મદદથી આ રીતે છૂટો છૂટો પાડી દેવાનો છે બધે. હવે આપણે ઉપરથી થોડાક તલ નાખીશું. તલથી એનું ડેકોરેશન બહુ સરસ દેખાય છે અને આડો ખાવાનું પણ બંધ થઈ જાય એવું દેખાય છે સરસ. હવે આપણે ઉપરથી આમાં થોડુંક મરચું ભભરાવીશું. આપણે ગેસ ચાલુ કરી અને આમાં મીઠું ભરેલું છે. મીઠું ના હોય તો આપણે કાકરી કે ગમે તે કંઈ આપણે આમાં ભરી શકીએ. હવે આની ઉપર આપણે એ ગરમ થઈ ગયું છે. હવે આપણે આ કુકર આ રીતે મૂકી દઈશું અને એને ઢાંકી દઈશું. આપણે આને એકદમ મીડિયમ ગેસ રાખવાનો છે અને 35 થી 40 મિનિટ સુધી આને આપણે મીડિયમ ગેસ ઉપર થવા દેવાનું છે. પછી આપણે ચેક કરીશું.
આપણે કુકરમાં હાંડવો બનાવ્યો. હવે આપણે લોયામાં આમાં પેનમાં બનાવીશું. લોયામાં પણ બની શકે છે. તો આના માટે આપણે 2 ચમચી નાની તેલ નાખીશું. આમાં તેલ ગરમ થઈ જાય પછી આપણે આમાં વઘાર કરીશું હાંડવાનું. ચાલો આપણું તેલ ગરમ થઈ ગયું છે. ગેસ ધીમો કરી દઈશું અને આપણે લીલા લીમડાના 2 પાન નાખીશું. હવે આપણે થોડાક એમાં તલ નાખીશું. 1 ચમચી જેટલા તલ નાખ્યા છે આપણે. થોડાક ફૂટી જાય પછી આપણે હવે આની ઉપર હાંડવો બનાવવા માટે 2 ચમચા જેટલું નાખીશું. આપણે 2 ચમચા જેટલું ખીરું નાખ્યું છે. આ રીતે આપણે હાંડવાનો શેપ આપવાનો છે આને. ચાલો આપણો હાંડવો પેનમાં પથરાઈ ગયો છે. તો હવે આપણે આની ઉપર થોડાક તલને પભરાવીશું. થોડુંક મરચું પભરાવીશું. હવે આને 2 મિનિટ માટે આ રીતે ઢાંકી દઈશું. ધીમા ગેસ ઉપર આપણે આને થવા દેવાનો છે. ચાલો આપણે 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. તો આપણે જોઈ લઈએ. આપણો હાંડવો થઈ ગયો છે. તો આપણે આ રીતે આમ જોઈ લેવાનું છે. જો આસાનીથી સરસ થઈ જાય છે. આજે આપણે બીજા ઉખાણાથી મદદથી આપણે આ રીતે ઊંધો કરી દેવાનો છે. જો ઉપરની સાઈડ બહુ સરસ થઈ ગયો છે. હવે આપણે આ રીતે 2 થી 3 મિનિટ માટે નીચેની સાઈડ થવા દઈશું અને હવે આપણે ઢાંકી દઈશું. ચાલો આપણે જોઈ લઈએ. આપણો હાંડવો થઈ ગયો છે. આપણે આ રીતે ઊંચો કરીને જોઈ લેવાનું છે. જો નીચે પણ બહુ સરસ થઈ ગયો છે. તો હવે આપણે આને લઈ લઈશું અને ગેસ બંધ કરી દઈશું. આ હાંડવાના ખીરામાંથી આપણે ઢોકળા પણ બનાવી શકીએ, હાંડવો પણ બનાવી શકીએ અને પુડલા પણ આ ખીરામાંથી બને છે. આપણો હાંડવો થઈ ગયો છે. આપણે જોઈ લઈએ. આપણે 40 થી 45 મિનિટ થવા આવી છે. તો હવે આપણે જોઈ લઈશું. જો આપણો હાંડવો બહુ સરસ થઈ ગયો છે. તો આપણે ચપ્પાની મદદથી આપણે જોઈ લઈશું. આમ નાખીને જો આપણે આખું નાખ્યું છે તો એકદમ કોરું સરસ આવે છે ચપ્પું. એટલે આપણો હાંડવો સરસ થઈ ગયો છે. હવે આપણે આને નીચે ઉતારી દઈશું એટલે થોડોક ઠંડો થાય પછી આપણે કાઢી શકીએ. ચાલો આપણો હાંડવો બની ગયો છે. તો આપણે જોઈ લઈએ. જો આપણે કુકરનો હાંડવો છે. જો એકદમ સરસ પોચો પોચો બન્યો છે. અને આ આપણે પેનમાં બનાવ્યો હતો એ પણ જો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચો એવો સરસ બન્યો છે. જુઓ. તો હવે તમને આપણે હાંડવો લીલી ચટણી જોડે પણ ખાઈ શકીએ, સોસ જોડે પણ ખાઈ શકીએ. તો તમને આ હાંડવાનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.